નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ન્યાય ન મળે, કોઈ પ્રકારે તમારી માંગણી સ્વીકારાય નહીં તો આંદોલન એક મુખ્ય હથિયાર બની જતું હોય છે। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં જેટકોની ઓફિસ ખાતે જે વિદ્યુત સહાયકના 1200થી વધુ ઉમેદવારો છે તેઓની પરીક્ષા રદ થવાની સાથે તે લોકો આજે અત્યારે આંદોલન પર બેઠા છે। ભરતી રદ થતાની સાથે આંદોલન પર બેઠા છે। શું કહેવા માંગો છો? કેટલા દિવસથી બેઠા? અમે સતત 2 દિવસથી બેસી રહ્યા છીએ। 2 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમને અમારે એક જ રજૂઆત છે કે અમને નિમણૂક પત્ર આપો, બીજી વાત જ નહીં। કેટલા દિવસથી બેઠા છો? તમારી અમે અહીંયા 2 દિવસથી બેઠા છીએ અને અમારી ભરતી રદ કરી દેવામાં આવી છે। અમે 1224 ઉમેદવાર છીએ અને ભરતી જે રદ કરવાનું કારણ છે એ પોલ ટેસ્ટનું બતાવવામાં આવેલું છે, જેમાં કોઈ જગ્યાએ ગેરરીતિ થયેલી હશે, પણ જે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એમાં કોઈ ગેરરીતિ થયેલી નથી, તો બી એ રદ કરી દેવામાં આવેલી છે। અને અત્યાર સુધીની કોઈ બી જાહેરાતમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હોય, મેડિકલ થઈ ગયેલું હોય, એવું કોઈ જગ્યાએ ભરતી રદ કરવામાં આવી હોય એવું બનેલું નથી। અને આ લોકોએ અધિકારીઓએ ભૂલ એમની હતી, છતાં ઉમેદવારોને સિલેક્ટ કર્યા પછી તેમની ભરતી રદ કરી દીધી છે એકાએક। અને ઉમેદવારો પહેલાં પણ રજૂઆત કરવા માટે આવેલા છે અને આવ્યા પછી એમને સંતોષકારક જવાબ આપ્યા છે કે તમારી ભરતી પ્રક્રિયા ચાલુ જ છે અને તમને ઓર્ડર આપવાના જ છે, અને અચાનક જ તેમને ભરતી રદ કરવાનું નોટિસ આપી દીધી। કેટલા લોકો અત્યારે આંદોલન પર બેઠા છો તમે? અત્યારે હાલ અમે 1000+ બેઠા છીએ। તમારી માંગણી જે છે સંતોષાય નહીં તો આગામી દિવસોમાં કેવા પ્રકારના તમે ચીમકી ભરવા? અમે ન્યાય લીધા વગર અહીંયાથી જવાના નથી અને આંદોલન આ રે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે અને આ બાબતે અમે ન્યાય મેળવવા માટે આવી રીતના આંદોલન કરીશું જ। દર્શક મિત્રો, જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જ પ્રમાણે ઘણા બધા ઉમેદવારો જે છે તે પોતાની ન્યાયની માંગણી સાથે બેઠા છે। શહેરના આંબેડકર સર્કલ પાસે જ આ એક ન્યાયની માંગણી સાથે જ્યારે 1200થી વધારે ઉમેદવારો એક ન્યાયની માંગણી સાથે બેઠા હોય ત્યારે વિદ્યુત સહાયકની જે પરીક્ષા હતી એ પરીક્ષાની સાથે જ તેઓને ક્યાંક ને ક્યાંક ગેરરીતિના લઈને તે ઘણી બધી એક પ્રશ્નાર્થ કહી શકાય તે ઉદ્ભવ્યા હતા। 2 દિવસથી તે લોકો જ અત્યારે અહીંયા ન્યાયની માંગણી સાથે બેઠા છે। ઘણા બધા નેતાઓ પણ જે છે તે તેઓની સાથે જોડાયેલા છે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી જ તે લોકો અહીંયા ધરણા પર બેસે। મેળવવામાં આવ્યા હતા જ્યારે એમડી સાહેબની વાત થયેલી હતી। એમડી સરની જેઓ વાત કરી રહ્યા છે કે તે લોકોને જ બારસો 24 ઉમેદવારોનું શું? દર્શક મિત્રો, આ એક ખૂબ મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા હોય તેવી એક માંગ, તેવી એક નીતિરીતિ સામે આવતી હોય। ગુજરાત રાજ્ય, આ રાજ્યમાં કહી શકાય કે યુવાનોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે। તેઓના શિક્ષણની સાથે સાથે ક્યાંક ને ક્યાંક જમવાની વાત કરીએ તો 2 દિવસથી બેઠા છે। કડકડતી ઠંડીનો માહોલ છે અને ઠંડીમાં પણ પોતાનું જીવન, પોતાનું ભાવિ સક્ષમ બનાવવા માટે તે લોકો અહીંયા જ્યારે બેઠા હોય ત્યારે ગઈકાલ રાતનું ખીચડી પણ છે, પાણીના જે જગ કહી શકાય તે, ચા, આ તમામ વસ્તુઓની સાથે જ તેઓ એક ન્યાયની માંગણી બેઠા છે। સામાન્ય બાબતે જ્યારે તમારી કોઈક માંગણીઓ સંતોષાતી ન હોય ત્યારે આવી રીતે આંદોલન કરવામાં આવે છે। વિદ્યુત સહાયકના જે ઉમેદવારો છે તેઓની એક માંગ છે એમડીને મળવું છે। એમડીની સાથે તેઓ વાતચીત પણ કરશે। તે લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય ન મળે, આજે ભરતી રદ કરવાની જે વાત હતી વિશેષ ઉમેદવારો જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે ઉપવાસ કહી શકાય તેવી પણ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે।
દર્શક મિત્રો, વિદ્યુત ભવન ખાતે જ તે લોકો છેલ્લા 2 દિવસથી બિસ્તરા પોટલા લઈને આવીને બેઠા છે. શું કહેવા માંગો છો? આજે બીજો દિવસ છે તમારી ધરણાનો. કંઈ નહીં, અમે કાલ સવારે 10 વાગ્યાના અહીંયા આવ્યા છીએ. એ લોકોને વિચારવાનું રહ્યું કે આ લોકો 1000-1100 માણસ રાત્રે એમને શું અગવડ પડી છે, એ રાત્રે કેવી રીતના રોકાશે. અમે એક જેટકોને અમે અત્યાર સુધી પિતા જ ગણતા હતા, અમે એમના જ છોકરા હતા, બરોબર. કારણ કે અમારે એમાં જોબ કરવાની હતી, આખી જિંદગી એમાં સેવા કરવાની હતી. તો થોડીક અમને આશ હતી કે અમે રાત રોકાશું તો થોડી ઘણી પૂછશે, કંઈક સગવડનું કરશે, પણ કંઈ કીધે કંઈ થયું નથી. આ તો સારું કહેવાય. અહીંયા બરોડાની NGO જે છે એમણે થોડો ઘણો સપોર્ટ કર્યો, એને થોડુંક આ વ્યવસ્થા થોડીક સચવાઈ આપી છે. હવે અમારા હક અમારે માગવા અહીંયા આવ્યા છીએ. આ દરેક ઉમેદવાર વતી હું બોલું છું, કોઈ બોલે ના બોલે, કે અમને અમારો હક આપો. 11 તારીખે અમે અહીંયા આવ્યા હતા, અહીંયા સાહેબને વાત થઈ હતી. સાહેબે એવું કીધું હતું કે તમે ટૂંક સમયમાં ઓર્ડર આપી દેવામાં આવશે, કોઈ અફવાઓ સોશિયલ મીડિયા ઉપર વિશ્વાસ કરવો નહીં, બરોબર. તો અમને તો એક જ આશ હતી જેટકો ઉપર, એક અમારા પિતા સમાન જેવું હતું કે એ અમને ઓર્ડર આપવાની જ છે, વિશ્વાસ હતો. એ ટૂંક જ સમયમાં 19 તારીખે એવું ડિક્લેર નોટિસ બહાર પાડવામાં આવી કે આમાં થોડીક ક્ષતિ દેખાઈ છે અમને, તો એ રદ કરવામાં આવશે અને નવી ટાઈમ ટેબલ મૂકવામાં આવ્યો. તો એમાં હમણાં અમારો પ્રશ્ન એક છે કે એમાં અમારો વાંક શું સાચી વાત. અને અમારો હક ક્યાં ગયો? કેટલા દિવસ પર હજુ તમે અહીંયા આવી રીતે બેસવાની તૈયારી? જ્યાં સુધી સંતોષકારક અમને જવાબ નહીં મળે. તમારા જવાબની અપેક્ષા શું? હા, જવાબની અપેક્ષા એ જ છે કે અમને અમારો ઓર્ડર આપો. શું વાત કરી તમે? ડીન લોકોને અંદર જઈને વાત કરી છે? કાલે અમે આવ્યા હતા, કાલે MD સાહેબ હાજર નહોતા, તો અમે રાત રોકાયા. હવે અત્યારે યુવરાજસિંહ જાડેજા સાહેબ અને બીજા અમારા 5-6 ઉમેદવારો ગયા છે અંદર વાતચીત કરવા. એ એમનો પ્રત્યુત્તર શું આવે છે એ સાંભળવું રહ્યું. ન્યાય આપો, ન્યાય આપો. વિદ્યુત સહાયકના ઉમેદવારોને ન્યાય આપો. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. વિદ્યુત સહાયકને ન્યાય આપો જેવી એક માંગણી કરવામાં આવી છે. શું કહેવા માંગો છો? તમારી માંગણી ક્યાં સુધી આવી લડત? અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અહીંયા અડગ રહેવાના છીએ. શું માંગણી છે તમારી? માંગણી એવી છે કે જે આવનારી પરીક્ષાની જે ડેટ કરેલી છે નક્કી, એ કેન્સલ કરવામાં આવે. અમારા વિદ્યાર્થી મિત્રોનો કોઈ પ્રોબ્લેમ નથી, તો અમને શું કામ રજડાવી મૂક્યા છે? 1224 વિદ્યાર્થીઓના મેડિકલ પણ થઈ ગયા છે અને ઉત્તીર્ણ થયેલા છે પરીક્ષામાં. તો એ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવે. અમારી માંગણી છે પહેલી કે 1224 ને નિમણૂક પત્ર આપવામાં આવે અને જોઈનિંગ લેટર આપવાનું. જ્યાં સુધી નિમણૂક પત્ર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આ આંદોલન પર બેસી જ રહીશું. અહીંયાથી ખસવાના નથી. જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષાશે નહીં, અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ આંદોલન ચાલુ રાખીશું. સત્તાવાર જો જરૂર પડશે તો અમે કોર્ટમાં પણ જવા માટે તૈયાર છીએ. કેટલા દિવસથી તમે અહીંયા ધરણા પર બેઠા? કાલે 10 વાગ્યાના છીએ અહીંયા. હજી કેટલા દિવસ બેસવાની તમે તૈયાર? અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ત્યાં અહીંયા જ છીએ. અંદર કોણ કોણ ગયું છે વાતચીત કરવામાં? અંદર અમારા વિદ્યાર્થી મિત્ર ગયા છે, 4-5 વ્યક્તિ, અને યુવરાજસિંહ જાડેજા પણ ગયા છે. તે લોકો શું વાતચીત કરશે અને પરિણામ શું આવશે તેવી તમને શું અપેક્ષા? અપેક્ષા અમારા તરફેણમાં આવે એવી અપેક્ષા છે. અત્યારે કોણ કોણ ગયું છે અંદર વાતચીત? અમારા વિદ્યાર્થી મિત્ર ગયા છે અને યુવરાજસિંહ જાડેજા ગયા છે. યુવરાજસિંહ ક્યાંથી આગળ? યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા છે. અમે અમને સપોર્ટ માટે આવેલા છે. ક્યાંથી આવેલા છે? અમે અમારા સપોર્ટ માટે કોઈ પણ આવે અમે એને સ્વીકારી છીએ. અત્યારે ન્યાયમાં તમારી છેલ્લી માંગણી શું છે અને છેલ્લું નિવેદન છે? છેલ્લી માંગણી એ જ છે કે અમે આવનારી એક્ઝામ આપવાના નથી. અમારી જે એક્ઝામ છે એ આમને રહેવા દઈએ અને 1224 વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવે. સાહેબ, ગુજરાતમાં આપણે સૌથી વધારે પ્રચાર જ્ઞાનનો કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ફક્ત ને ફક્ત જ્ઞાનની પોકળ વાતો થાય છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મોટી મોટી વાતો દુનિયામાં જઈને આપણે કરતા હોઈએ છીએ, પણ વિદ્યુત સહાયકની આ એક દાખલો છે. આવા અનેક દાખલા આપણે જોયા છે. ભૂલ કોની છે? અધિકારીઓની. આટલા બધા વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી આવ્યા છે. એક આશા અને અરમાન લઈને જ્યારે અનેક વિદ્યાર્થી સફળ થાય ને ત્યારે એનો પરિવાર સફળ થતો હોય છે. એક પરિવારનું સપનું હોય છે. કેટલાય હજારો વિદ્યાર્થીઓના સપના અહીંયા રોડાઈ રહ્યા છે. અધિકારીઓની ભૂલ છે. એમને ઘી કેળા મળે છે અને દંડ ભોગવે છે એ વિદ્યાર્થીઓ જેઓ કેટલાય મહિનાથી પરીક્ષાની તૈયારી કરતા હોય, અચાનક પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવે એટલે
આ જે ગામે ગામથી વિદ્યાર્થીઓ આવ્યા છે તો એમના ન્યાય માટે આજે અમે અહીંયા આવ્યા છીએ અને યુવરાજસિંહ અંદર એમડીને મળવા માટે ગયા છે અને આ વિદ્યાર્થીઓને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે આ વિદ્યાર્થીઓની સાથે છે. આમ આદમી પાર્ટી હંમેશા શિક્ષણ અને આરોગ્યનો કોઈ પણ વિષય હોય ત્યારે કોઈ પણ જાતના સ્વાર્થ વગર વિદ્યાર્થીઓની અને જરૂરિયાતમંદોની વારે ઊભી છે. ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અધિકારીઓને સજા કરવામાં આવે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ન્યાય આપવામાં આવે. 2 દિવસથી આ 1000થી પણ વિદ્યાર્થીઓ વધારે અહીંયા હેરાન થઈ રહ્યા છે, એમનું પણ વળતર ચૂકવવામાં આવે. ખૂબ ખૂબ આભાર. વિરેનભાઈ પણ અમારી સાથે છે, લોકસભા પ્રમુખ. વિરેનભાઈ, શું કહેવા માંગો છો? હાલ અત્યારે તમે વિદ્યુત સહાયકના જે ઉમેદવારો છો તેઓની વારે આવ્યા છો. સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ નગરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડનો એક ઉદ્દેશ હતો કે દરેક વિદ્યાર્થીને સારામાં સારું શિક્ષણ મળે અને શિક્ષણની સાથે સાથે દરેકને રોજગારી મળે. આજે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર વિદ્યા સહાયકની જે આ 4થા વર્ગના જે કર્મચારી જે છે એ લોકોએ તમામ લોકોએ લેખિત પરીક્ષાઓ પાસ કરી, પોલ ટેસ્ટ પાસ કરી દીધો, એમનું મેડિકલ થઈ જાય અને સાથે સાથે જ્યારે નિમણૂક પત્ર આપવાના આવે ત્યારે કાંઈક ને કાંઈક કંઈક કાચું રંધાયું કોઈ અધિકારીઓની ભૂલના કારણે આજે તમે જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓના નસીબ પર આજે પાણી ફરી વળ્યું છે. આજે ગઈકાલથી તમામ લોકો પોતાના ઘર બહાર છોડી 400થી 500 કિલોમીટરથી દૂર અહીંયા આવ્યા છે. સ્વાભાવિક છે કે એમનો પરિવાર અત્યારે ચિંતિત છે કે મારો દીકરો શું કરતો હશે. 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, અહીંયાથી બેઠેલા કેટલાય લોકોના ફોન પણ બેટરી પૂરી થઈ ગઈ છે, તેમ છતાં પરિવાર ચિંતિત છે. એવા સંજોગોની અંદર આજે આ સંવેદનશીલ સરકાર જે કહેવામાં આવે છે એ માત્ર કાગળ પર થઈ હોય, કારણ કે જો એમને ખરેખર જો સંવેદનશીલતા યાદ આવતી હોય તો આજે 1000થી પણ વધારે જ્યારે આ ઉમેદવારો અહીંયા રજડી રહ્યા છે રોડ પર, ત્યારે ખૂબ દુઃખની બાબત છે. અને હું આપના માધ્યમથી કહું છું કે આ વિદ્યાર્થીઓને નમાલા ના સમજશો, કારણ કે એક યુવાનની અંદર અત્યારે પણ જોશો છે. ગઈકાલે કરતાં પણ આજે વધારેમાં વધારે ઉમેદવારો અહીંયા આજે ભેગા થયા છે અને જો આગામી દિવસોની અંદર આનો જો સુખદ અંત નહીં આવે તો રોડથી લઈ અને સંસદ સુધીની લડત લડવાની થશે. તો આ ઉમેદવારો તૈયાર છે. રોડથી લઈ સંસદ સુધીની લડત લડવા માટે જ આ ઉમેદવારો જ્યારે તૈયાર હોય ત્યારે દર્શક મિત્રો એક ન્યાયની માંગણી કરી રહ્યા છે. 24થી 48 કલાકનો સમય થઈ ગયો. એક નાની બાબત નથી. એક યુવાન, એક દીકરો જ્યારે પોતાના ઘરથી વિકુટો પડીને ન્યાય માટે લડતો હોય, એક મહત્વની બાબત બનતી હોય છે. ભૂખ, તરસ, તાપ, તડકો અને ઠંડીનો વાતાવરણ છે, શિયાળો છે, કાતિલ ઠંડી પડી રહી છે. જમવાનું શું, ચા શું, નાસ્તો શું, નાવાનું શું, આ તમામ બાબતે જ્યારે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો. દર્શક મિત્રો, હવે જોવું એ રહ્યું કે કેટલા સમય સુધી આ લોકો એક ધરણા પર છે. ન્યાય આપોની માંગણી સાથે જ ત્યારે તે લોકો એક ખૂબ મોટા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. દર્શક મિત્રો, કહી શકાય કે જે પ્રમાણે હાલ અત્યારે આંબેડકર સર્કલ પાસે જે આટલા બધા ઉમેદવારો બેઠા છે તે લોકો ન્યાયની માંગણી સાથે સાથે ઘણા બધા અગ્રણીઓ સાથે જ
અંદર ઓફિસમાં ઓફિસરો સાથે જ્યારે વાતચીત કરવા માટે નીકળ્યા હોય ત્યારે આ લોકોનો એક જ પ્રયત્ન છે, એક જ માંગ છે કે તે લોકોને ન્યાય મળે. દર્શક મિત્રો, આંબેડકર સર્કલ સ્થિત વિદ્યુત સહાયકના જે ઉમેદવારો છે ધરણા પર બેઠા છે. આગામી દિવસોની જોવાનું રહ્યું કે હવે ન્યાય કેટલી ઝડપી તે લોકોને મળશે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ન્યૂઝ માટે.